विद्यार्थी मित्रों, पाठ 5 भूमिखंडों અને મહાસાગરો એ પાઠમાં થોડુંક પુનરાવર્તન કરવું છે, કારણ કે ભૂમિખંડો અને મહાસાગરો એ ખૂબ અગત્યનો પાઠ છે અને એમાંથી ખૂબ અગત્યની માહિતી આપણે ફરીથી જોઈ લેવી છે. થોડીક એની પ્રશ્નોત્તરની ચર્ચા કરીએ અને એ પ્રમાણે કામ આગળ કરીએ. આપણે ખંડ પ્રવહન સિદ્ધાંતની વાત આમાં આવે છે. ખંડ પ્રવહન સિદ્ધાંત તો એ કઈ રમત દ્વારા સમજાવી શકાય? ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ બાબત દ્વારા કઈ રમત દ્વારા સમજાવી શકાય? તો જીગસો ફીટની રમત દ્વારા એને સમજાવી શકાય. જીગસો ફીટ એ રમત દ્વારા એને સમજાવી શકાય. પછી પેંજીયા શું છે થોડીક ચર્ચા એ માટે કરીએ છીએ, આપણી પાસે સમય પણ છે અને આ પ્રશ્નો પેપરમાં પૂછાય એવા છે, સમજવા જેવા છે, એટલે તમારી આગળ ફરીથી ચર્ચા કરવી છે. આલ્ફ્રેડ વેગનરે જે ખંડ પ્રવહનનો સિદ્ધાંત રજૂ કર્યો એ મત પ્રમાણે આજથી 20 કરોડ વર્ષ પહેલા આ જે ભૂમિખંડો અલગ અલગ છે, જે ખંડ છે આપણા 7, એ બધા એકબીજા સાથે જોડાયેલા હતા અને આ આખી પૃથ્વી માત્ર ને માત્ર એક ખંડ હતી, અખંડ હતી જેને કહેવાય. આ 7 ખંડો છે ને, જુદા જુદા એમ નતા. 20 કરોડ વર્ષ પહેલા એક ખંડ સ્વરૂપે હતી, જેને વેગનરે પેન્જિયા નામ આપ્યું. પેન્જિયા એટલે સમગ્ર પૃથ્વી એક ખંડ સ્વરૂપે હોવી. અને પેન્જિયાનો અર્થ જર્મન ભાષામાં આદિ મહાખંડ થાય છે. એની ભાષામાં એને આપ્યું છે. એને તો પેન્જિયા કીધું, આપણને નવાઈ લાગે પેન્જિયા એટલે શું, પણ એને એની ભાષામાં લખ્યું જ છે કે પેન્જિયા એટલે આદિ મહાખંડ. આપણે ગુજરાતીમાં આદિ મહાખંડ કહીએ, પહેલો મહાખંડ એમ. પછી ભૂતક્તિઓ છે, એની સંખ્યા છે 7 ભૂતક્તિઓને. વેગનરે જે આ સિદ્ધાંત આપ્યો ખંડ પ્રવહનનો એ પ્રમાણે જોઈએ તો ભૂતક્તિઓની સંખ્યા 7 છે. હવે આ 7 ભૂતક્તિઓની સંખ્યા છે, એમાં મોટી ભૂતક્તિઓ કઈ કઈ? તો પેસિફિક, આફ્રિકા, યુરેશિયન, આ મોટી ભૂતક્તિઓ છે. બાકીની બધી એનાથી નાની છે. આ 7 તક્તિઓ પડી અને 7 ખંડ બન્યા. આમ છૂટા પડ્યા એટલે વચ્ચે પાણી ભરાઈ ગયું, મહાસાગરો ને દરિયા ને બધું બની ગયું. એ પહેલા તો પૃથ્વી આખી પેન્જિયા હતી, એટલે કે એક જ ખંડ હતો. પણ વેગનરે આ સિદ્ધાંત આપ્યો, ખંડ પ્રવહન, એક એક ટુકડો બની અને પ્રવાહિત થયો, દૂર ખસતો ગયો, સરકતો ગયો, એમ દૂર દૂર ખસતા ગયા, વચ્ચે જગ્યા થઈ, સમુદ્રો બનતા ગયા. અને એ પ્રમાણે આજે 7 ભૂતક્તિઓ અસ્તિત્વમાં છે, 7 ખંડ અસ્તિત્વમાં છે. ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે એને જીગસો ફીટ એ નામની રમત સાથે જોડવામાં આવે છે. આદિ મહાખંડને જર્મન ભાષામાં પેન્જિયા કહે છે. હવે ભૂમિ સ્વરૂપ એટલે શું? તો આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓ ધરાવતો જે ભૂમિ ભાગ છે એને ભૂમિનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ 3 પ્રકારના સ્વરૂપો છે, પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના. આ 3 એ પ્રમાણે છે.
પછી પેન્થાલસા એટલે શું? પેન્થાલસા આ બધા જર્મન ભાષાના શબ્દો છે. તો વેગનરે જે ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપ્યો એમાં જે પેન્જિયા એટલે કે પૃથ્વી આદિ મહાખંડ હતી, તો એ આદિ મહાખંડની આસપાસ એક વિશાળ છીસરો આદિ મહાસાગર વીંટળાયેલો હતો. એક પૃથ્વી ગોળા એક જ, એની આસપાસ એક મોટો વિશાળ સમુદ્ર હતો વીંટળાયેલો. છીસરો એટલે ઊંડો નહીં એવો એમ. તેને જર્મન ભાષામાં પેન્થાલસા કહે છે. હવે તમે વિચારી શકો છો કે આજુબાજુ પાણી હોય અને વચ્ચે આમ પૃથ્વી છે, આ ગોળો આખો સમજો, અને આજુબાજુ પાણી હોય અને પછી આ પૃથ્વીના ટુકડા થાય આમ સાત, તો પેલું પાણી અંદર ઘૂસી જવાનું છે અને ત્યાં પછી એ સમુદ્રોની રચના થઈ છે. એ પ્રમાણે પેન્જિયા તો 20 કરોડ વર્ષ પહેલા જે પૃથ્વી હતી એનું નામ પેન્જિયા. હવે થોડી ખાલી જગ્યાઓ જોઈએ આપણે કે ભાઈ મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો 7 છે. 7. પછી પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? પાણીનું આવરણ કેટલું? પાણીનું સ્તર 71% પાણી છે આ પૃથ્વી પર. પૃથ્વી સપાટી પર 71% પાણી છે, સમજી લેજો. અને બાકીનો વિસ્તાર જમીન, એ જમીનમાં 29% જમીનમાં તો સરખી જમીન પાછી ઘણી ઓછી જ્યાં ખેતી થઈ શકે, રહી શકાય. બાકી પર્વતો આવી ગયા, ઉચ્ચ પ્રદેશો આવી ગયા, જંગલો આવી ગયા, એટલે માનવી રહી શકે એવી જમીન તો બહુ ઓછી છે. મોટામાં મોટો વિસ્તાર 71% પાણીથી ભરેલો છે. પછી મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? હિન્દ મહાસાગરમાં. મેસ્કારેન હારમાળા જળમગ્ન છે, પર્વતમાળા. પછી ખંડ પ્રવાહ સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું? તો એ તરત જ આવડે આપણને કે એ વેગનર જ છે, બીજું કોઈ નહીં. આલ્ફ્રેડ વેગનર જર્મન વૈજ્ઞાનિક છે. અને સિદ્ધાંત વેગનરનો ખંડ પ્રવાહન સિદ્ધાંત ગમે ત્યારે પૂછાઈ શકે છે, કોઈ પણ પરીક્ષાઓમાં. ખૂબ અગત્યનો મુદ્દો છે. અહીંયા શાળા કક્ષાએ જે પરીક્ષાઓ લેવાય એ નહીં, કોઈ મોટી પરીક્ષાઓ 12ની સ્પર્ધાત્મક છે એમાં પણ આ બધા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. પછી ગ્રીન અને ગ્રેગરીએ કયો સિદ્ધાંત આપ્યો છે? તો એણે ચતુષ્ફલક સિદ્ધાંત આપ્યો છે, સમજવા જેવો છે. ઉચ્ચ પ્રદેશો અને મેદાનો કઈ શ્રેણીમાં રચાયેલા ભૂમિ સ્વરૂપો છે? દ્વિતીય શ્રેણીના. ભારતીય ભૂતકતી આશરે કેટલા મિલિયન વર્ષો પહેલા એન્ટાર્કટિકા ખંડથી છૂટી પડી? 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકા ખંડથી છૂટી પડી. હવે એન્ટાર્કટિકા ખંડ છે ત્યાં માનવ વસ્તી જેવું કશું છે જ નહીં, ખાલી પડ્યો છે, બરફથી છવાયેલો પડ્યો છે, ખુલ્લો ભાગ પડ્યો છે. પણ એ બધા ભેગા હશે એક તકતીમાં, ત્યાંથી તૂટ્યું. એટલે આ ભારતીય ભૂતકતી ત્યાંથી છૂટી પડી છે. 75 મિલિયન વર્ષ પહેલા છૂટી પડી હશે એવું એક અનુમાન છે, પરફેક્ટ ન હોય. હેરી હેસે રજૂ કરેલો સિદ્ધાંત કયો છે? સમુદ્ર પ્રસરણનો સિદ્ધાંત છે. અને ધ્રુવોનું ભ્રમણ વિચારધારા કોણે આપી? તો કે બ્લેકેટે આપી. બ્લેકેટ. હવે ભૂમિ સ્વરૂપોમાં ભૂમિખંડો અને મહાસાગરો. તો ભૂમિખંડો અને મહાસાગરોમાં
એમાં ભારતીય ભૂતકતી વિશે થોડીક માહિતી મેળવવી જરૂરી છે, કારણ કે આપણે આપણા દેશ વિશે થોડુંક જાણતા હોવા જોઈએ. તો વિશ્વમાં કુલ 7 મુખ્ય ભૂતકતીઓ છે. એમાંથી 3 મોટી છે અને 4 એનાથી નાની છે. એમાં ભારતીય ભૂતકતી જે ઇન્ડિયન પ્લેટ કહેવાય એ 7માની એક છે. એ આ ભૂતકતી ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, ટાસ્માનિયા, ન્યુઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરના નૈઋત્ય વિસ્તારના તળિયાની બનેલી છે. આ બધા જે દેશો આવ્યા અને સમુદ્ર એ બધું પાણી આવી ગયું પાછું એમાં, એ બધું જ તળિયું ભેગું થાય એટલે ભારતીય ભૂતકતી બને. એના ઉપર આ પ્લેટ ઉપર આટલું બધું કુદરતી રીતે ગોઠવાયેલું હાલ પડ્યું છે. પછી ભારતીય ભૂતકતી છે એના ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે એ પાછી થોડીક સરકતી જાય છે. બહુ ધીમી ગતિ, એ ખબર ન પડે, યુગો વર્ષો પછી ખબર પડે, થોડી ખસી છે. ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી વચ્ચે દબાણ થાય છે. ભારતીય ભૂતકતી છે ઉત્તર પૂર્વ તરફ ખસે છે, એટલે આમથી આમ આ બંને ઉત્તર અને પૂર્વમાં થોડીક ખસે છે. એટલે શું થાય છે, ત્યાં યુરેશિયન ભૂતકતી જ્યાં આવેલી છે બાજુમાં, એની વચ્ચે ઘર્ષણ થાય છે, દબાણ થાય છે, અને એના કારણે હિમાલય પર્વત બહાર નીકળેલો છે, સર્જન થયેલું છે. હિમાલયનું મૂળ આ ગમે ત્યારે ગમે તે રીતે પૂછી શકાય તમને કે હિમાલય પર્વતનું શું છે. તો હિમાલય પર્વત કઈ રીતે બન્યો છે, તો ભારતીય ભૂતકતી જે 7 વિશ્વની ભૂતકતીઓ છે એમાંની એક ભારતીય ભૂતકતી છે, અને એમાંથી ભારતીય ભૂતકતી ઉત્તર અને પૂર્વ તરફ થોડી ખસતી જાય છે. એટલે બાજુમાં યુરેશિયન ભૂતકતી છે, આ બંને વચ્ચે દબાણ થાય છે. આ દબાણ થવાના કારણે, આ ઘર્ષણના કારણે એમાંથી હિમાલય પર્વતમાળા નીકળી આવેલી છે, સર્જાયેલી છે. અને આજે પણ એમાં ભૂકંપો થતા રહે છે. હિમાલય પર્વત એ પર્વત શ્રેણી ઘણી લાંબી છે, ત્યાં ભૂકંપોના ઝટકા આવતા હોય, કારણ કે નીચે આ પ્રોસેસ ચાલુ છે પૃથ્વીના પેટાળમાં આમ ટકરાવાનું, દબાણ અંદરથી બધું બહાર નીકળે, લાવા ને બધું, પર્વતો બની જાય, પાછો બરફ જામી જાય. એપ્રિલ 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, એ ટીવી પર ખૂબ બતાવતું હતું. એ વખતે એ આ પ્રક્રિયાના કારણે આ જે પ્રક્રિયા હાલ થઈ રહી છે ભારતીય ભૂતકતીની યુરેશિયન ભૂતકતીની દબાણની સામે, એના કારણે જ નેપાળમાં ભૂકંપ આવ્યો. નેપાળ પણ આખો પર્વત વિસ્તાર છે, બધા પર્વતો જ જાણે જતા હોય, આમ બોમ્બે, ગોવા ને બધું જતા હોય એવું લાગે તમને. માઉન્ટ આબુ જેવું વિસ્તાર જ પર્વતમાળાઓનો છે. પર્વતો જ્યાં બહાર નીકળ્યા છે નીચે તો ઘણું, એને પેટાળમાં ઘણું તોફાન ચાલી રહ્યું છે. ભારતીય ભૂતકતી આશરે 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે, પરફેક્ટ નથી. અને આ ભૂતકતી અત્યાર સુધીમાં 5000 કિલોમીટર અંતર કાપ્યું હોય એવું મનાય છે. 5000 કિલોમીટરનું અંતર કાપ્યું એટલે શું થયું હતું? પૃથ્વીની રચના થઈ થી અડીને આજ સુધીમાં કેટલા યુગો વીતી ગયા સમયમાં, અને એ પ્રમાણે એમાં થઈ શકે. 5000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. હવે અંતર કાપે છે એટલે વચ્ચે ટકરાય છે એટલે ભૂકંપો આવે છે, અને આપણે 6 મહિનામાં 1-2 વખત તો અહીંયા ધ્રુજારી આવી જાય છે. ગુજરાતમાં તો જોવા મળે છે, પાલનપુરમાં આવી જાય. ભારતીય ભૂતકતીની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણી અને પશ્ચિમ અને દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં જળમગ્ન પર્વત શ્રેણીઓ આવેલી છે. હિન્દ મહાસાગરને તળિયે 90 ઈસ્ટ હારમાળા અને મેસ્કારેન હારમાળા આવેલી છે. હવે તમે ડિસ્કવરી ઉપરની એનિમલ પ્લેનેટ ચેનલો જોતા હોય ત્યારે દરિયાની અંદરનું બધું શૂટિંગ ચાલતું હોય પ્રાણીઓનું, જળચર પ્રાણીઓનું,
તો અંદર બધા પર્વતો જ દેખાશે તમને. આ પર્વતો અંદર પણ છે પાણીમાં. હવે ત્યાં પાણી ના હોય તો સીધા એ પર્વતો દેખાવાના છે. અને તરત જ કે નીચાણવાળો ભાગ છે, નીચી ખીણો છે, બધું ચાલુ થઈ જાય પાછું સંશોધન. એટલે એમાં પાણી ભરાયેલું છે. એટલે એ મહાસાગરોના તળિયે પણ આ બધા પર્વત શ્રેણીઓ આવેલી છે અને વૈશ્વિક જ્વાળામુખીના પટ્ટા ગણાય છે. મિત્રો, આમાં વેગનરનો ખંડ પ્રવાહન સિદ્ધાંત તમારી પરીક્ષામાં એને પૂછવો જ પડે, 100% પૂછવો પડે. તો એની થોડીક ઔપચારિક ચર્ચા કરી લઈએ. જર્મનીનો આબોહવા વૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ વેગનર, અને એણે ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને એનું વિતરણ કઈ રીતે થયું એનું નામ આપ્યું ખંડ પ્રવાહન સિદ્ધાંત, જે 1912માં એણે રજૂ કર્યો. 1912માં રજૂ કર્યો. 1924માં અંગ્રેજી ભાષામાં એનું ભાષાંતર થયું, કારણ કે તો જર્મની હતો. અને પછી આ સિદ્ધાંત જેમ જેમ ફેલાતો ગયો એમ વધારે ને વધારે પ્રસિદ્ધિ પામ્યો અને સાચો છે એવું લોકોને લાગ્યું. આ ખંડ પ્રવાહનનો સિદ્ધાંત અને જે ભૂતત્તિઓ છે એ બધાને લઈને એની સાથે જોડીને ખૂબ સરસ મજાની ચર્ચા કરી છે. ઘણો મોટો સિદ્ધાંત છે મિત્રો, એને એક વખત શાંતિથી તમારે વાંચો. આખો પાઠ છે, એમાંથી વેગનરનો સિદ્ધાંત વાંચીએ એટલે અને એ સમજાઈ જાય તો એના સિવાય બીજું કશું રહેતું નથી પછી. કારણ કે આ પાઠ જ એનો છે, વેગનર ઉપર જ. આ વેગનરે જે સિદ્ધાંત આપ્યો એ મહત્વનો. અહીંયા ભૂમિ સ્વરૂપોની વાત કરી તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ કયા? એમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો એ બધું આવે પ્રથમ શ્રેણીમાં, પહેલા વિભાગમાં. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે. પછી બીજી શ્રેણીનું જે ભૂમિ સ્વરૂપ છે એમાં એ લાંબા ગાળા પછી બનેલા છે. એટલે એમાં નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ એ બધું પૃથ્વીની ઉત્પત્તિ થઈ સૌ પ્રથમ એ વખતે અસ્તિત્વમાં આવેલો ભૂમિખંડ અને મહાસાગરનું તળ એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ છે. પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ કુદરતી રીતે એ વખતે અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને સમુદ્રના તળ આ પહેલું ભૂમિ સ્વરૂપ. બીજું ભૂમિ સ્વરૂપ પછી પર્વતો બન્યા, એમાંથી ઉચ્ચ પ્રદેશો આવ્યા, મેદાનો આવ્યા, ફાટખીણો આવી. એ બધા એમાંથી બનેલા ભૂમિ સ્વરૂપો છે. કાળક્રમે ભૂકંપો થયા, પર્વતો નીકળ્યા, કેટલાક ઘૂસી ગયા, દબાઈ ગયું, ખડકો, ખીણો બની, આ બધું બીજા પ્રકારનું. અને આ બધા ભૂમિ સ્વરૂપો નદી, હિમનદી, ભૂમિગત જળ, પવનના કારણે થયું. પછી ઘસારણ નિક્ષેપણ થયું અને એના કારણે તૃતીય સ્વરૂપના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, જેમાં મેદાનો, કોતરો, ડેલ્ટા પ્રદેશો, ખીણો, નાની ટેકરીઓ, વિવિધ અન્ય ભૂમિ સ્વરૂપો ભાગો હવે. એટલે આ બધા જે બીજા પ્રકારના ભૂમિ સ્વરૂપો હતા એના ઉપર નદી, હિમનદી, પવન, ભૂમિગત જળે જે નિક્ષેપણ, ઘસારણ ને બધું કર્યું એના કારણે ત્રીજા પ્રકારનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. એ છે મેદાનો, કોતરો, ડેલ્ટા, ખીણો, નાની ટેકરીઓ. આ ત્રણ પ્રકારના. પછી સમુદ્ર કરા, રેતીના ડોવા, આ બધું જ અસ્તિત્વમાં આવે છે. અને ધીમે ધીમે
એમાં પાણીની સપાટી કરતાં ઊંચાઈ આવેલો ભૂમિભાગ એ ભૂમિખંડ કહેવાયો, અને વિશાળ જળરાશિ ધરાવતો વિસ્તાર હતો એ મહાસાગર કહેવાયો. એટલે ભૂમિ સ્વરૂપોમાં 3 પ્રકારના કયા, પછી એમાં ભૂમિભાગ છે એને ભૂમિખંડ કયો, અને પેલાને કયો મહાસાગર. એટલે ભૂમિખંડો અને મહાસાગરો એ કઈ રીતે બન્યા, એના વિતરણના સિદ્ધાંતો કયા કયા છે, અને પછી આ ભૂમિખંડો બને એમાં વિજ્ઞાનનો જે ખંડ પ્રવાહનો સિદ્ધાંત છે એ ખૂબ 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 અગત્યનો છે. એને આકૃતિ સાથે દોરવો જોઈએ, સમજવો જોઈએ. તો અહીંયા મિત્રો આપણે ભૂમિખંડો અને મહાસાગરો જે પાંચ છે એની થોડીક પુનરાવર્તન સ્વરૂપે આપણે ચર્ચા કરી છે. અને હવે પછી આપણે પાઠ 6ની કે પછી આગળના પાઠની કોઈ નવેસરથી ચર્ચા કરીશું. ઓકે.